નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। વડોદરા મહાનગરપાલિકાનો ઐતિહાસિક નિર્ણય 14 વર્ષ બાદ રોજિંદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવ્યા। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળતી સામાન્ય સભામાં 720 માનવદિન અથવા કરાર અધિકાર પૂર્ણ કરનાર સફાઈ કર્મીઓને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારે આજે 880 રોજિંદારી સફાઈ કર્મીઓને કાયમી નિમણૂકી પત્ર એનાયત કરાયા છે। વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજિંદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમનો વિતરણ સમારોહ યોજવામાં આવ્યો। કાયમી કરાયેલા સફાઈ કર્મચારીઓનો પગાર પે સ્કેલ 14,800 થી લઈને 47,100 સુધીનો રહેશે। વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના 880 જેટલા રોજિંદારી સફાઈ સેવકોને આજે વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે કાયમી ધોરણે નિમણૂક કરવામાં હુકમ એનાયત કરવામાં આવ્યા। પોતાના 720 માનવ દિન અથવા કરાર આધારિત રોજિંદારી પૂરા કરનાર સફાઈ કર્મીઓને કાયમી કરવામાં નિમણૂક કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સફાઈ સેવકો માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ રોજિંદારીના સફાઈ કર્મીઓએ કાયમી થવાની છે તેઓને અભિવાદન સાથે બિરદાવ્યા હતા। મોટી સંખ્યામાં આવેલા સફાઈ સેવકો દ્વારા વડોદરા ગાંધીનગર ગૃહ સુધી રેલી યોજી એક બીજાનું મોઢું મીઠું કર્યા, ડીજેના તાલ પર ઝૂમી ઉઠ્યા અને ફટાકડા ફોડી આ ઐતિહાસિક નિર્ણયને બિરદાવ્યો હતો। સફાઈ સેવકો તેમજ સમાજના અગ્રણી નરેશ સોલંકીએ વડોદરા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને સૌથી વધારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું કે આશા કરતા વહેલા તેમના જૂના પ્રશ્નો ઉકેલ કર્યો। આ પ્રસંગે ડેપ્યુટી મેયર કમિશનર હસમુખ પ્રજાપતિ, વડોદરા મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ વિશેષ ઉપસ્થિત રહી કાયમી થયેલ સફાઈ કર્મીઓને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા। આજે વડોદરા શહેરમાં આવેલા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે લોકોએ 720 દિવસના રોજિંદારીના પૂર્ણ કર્યા હતા એવા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડરની બજાવણી કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે લોકો 720 દિવસ માનવ દિન અથવા કરાર આધારિત લેવામાં આવેલા એમને 720 દિવસ પૂર્ણ કરતાં એમને રોજમદારી પર લેવામાં આવે છે અને જે લોકો રોજમદારીના 720 દિવસ પૂર્ણ કરે છે એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો। ત્યારે આજ રોજ તેઓને ફરજ માટેના ઓર્ડર બજાવવાનો કામગીરી માટેનું આયોજન કરવામાં આવ્યું છે। 31/10/2023ના રોજ જે લોકોએ રોજમદારીના એ લોકોએ 720 દિવસ પૂર્ણ કર્યા છે એમને કાયમી કરવામાં આવનાર છે। ત્યારે 14,800થી લઈને 47,100 સુધીના ગ્રે પેડ પર આ લોકોને કાયમી કરવામાં આવશે। આ નિર્ણય અન્વયે જે લોકો માનવદિન અથવા કરાર આધારિત છે તેમને 720 દિવસ પૂર્ણ કર્યાથી રોજમદારી પર અને જે લોકોએ રોજમદારી પર 720 દિવસ પૂર્ણ કરશે એમને કાયમી કરવાનો આ ઐતિહાસિક નિર્ણય જે માત્ર 1200 એકમ પૂરતો સીમિત નથી, પરંતુ જેના 720 પહેલાં રોજમદારીના અને જેના 720 માનવદિનના ને જેના 720 રોજમદારીના પૂર્ણ થશે અને કાયમી કરવાનું આ સાયકલ સતત એક ચેનની જેમ ચાલ્યા કરશે, જેથી કરીને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવામાં પણ સરળતા રહેશે। આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પરિપૂર્ણ કરવામાં આપણે પણ આ રીતે એક આખું અલગ જ માહોલ પણ રચાશે અને આપ જુઓ છો કે બહાર પણ ખુશીનું વાતાવરણ છે, કારણ કે જે લોકોને કાયમી કરવામાં આવનાર છે એ લોકો ખુશ છે, સાથે સાથે જે લોકો રોજમદારી પર કામ કરી રહ્યા છે એ લોકો પણ નજીકના ભવિષ્યમાં કાયમી થશે અને જે નવા જોડાશે એમને પણ આ રીતે એક ચેન ચાલશે। એટલે એ ઐતિહાસિક નિર્ણયને વધાવી લેતા આજે સફાઈ કામદારો પણ ખુશ છે અને અહીં ઉપસ્થિત સૌ નાગરિકો પણ ખુશ છે। આજે જેમને કાયમી તરીકેના પરિપત્ર મળનાર છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે રોજિંદારી પર કામ કરનારને પણ ભવિષ્યમાં તેઓ કાયમી થશે એવી એમને પણ ખાતરી છે, તેથી એમને પણ અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું। 880 જેટલા કર્મચારીઓને આજરોજ કાયમી કરવાનો ઓર્ડર આપવામાં આવનાર છે।